મહત્વના સમાચાર પર જો વાત કરીએ તો 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અમલી બનાવી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે આજથી જ નવા સમયની પણ અમલવારી કરવામાં આવશે। ત્યારે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો નવો સમય અમલી બનાવવામાં આવ્યો છે। રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ હવે રહેશે। મહત્વનું છે કે આજથી જ આ નવા સમયની અમલવારી કરવામાં આવશે અને સાથે જ અગાઉ રાત્રે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી કર્ફ્યુ હતો, પરંતુ હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે। મહત્વનું છે કે કોરોના સંક્રમણની સ્થિતિના પગલે વધતા કોરોનાના કેસના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે જ મંતવ્ય ન્યૂઝ પર મહાનગરોથી લોકોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે। આજ મામલે વધુ માહિતી આપવા માટે સુરતથી સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। જી સંજય, જણાવશો કે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની હવે અમલવારી કરવામાં આવશે। સુરત શહેરમાં પણ 150 દિવસ પછી કોરોનાના જે કેસો છે એ પોઝિટિવ કેસો 2 આંકડામાં પહોંચ્યા છે। ત્યારે હવે રાત્રિ કર્ફ્યુ ફરી એકવાર આવી રહ્યું છે। 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં મુકાશે। ત્યારે સુરતવાસીઓની શું પ્રતિક્રિયા છે, શું મંતવ્ય છે એ જાણવાની કોશિશ કરીશું। ધર્મેશભાઈ, ફરી એકવાર કર્ફ્યુનો સમય વધારવામાં આવ્યો છે, રાત્રે 11 થી સવારે 5, કેટલો ફાયદાકારક રહેશે? કોઈ ફાયદાકારક નથી રહેવાનો। રાત્રિ કર્ફ્યુ રાખવાનો કોઈ જ મતલબ નથી। ઠીક છે, તહેવાર છે, લોકો ભેગા ન થાય એ યોગ્ય છે, ક્યાંય પણ ટોળા ન થાય, પણ સરકારી તંત્રના લોકો મેળાવડા કરે, હુનર હાટ જેવા મોટા મોટા આયોજન કરે, હજારો પબ્લિક દિવસમાં ભેગી થાય, ઓફલાઈન નાના બાળકોની સ્કૂલો ચાલુ છે તો એ ઓનલાઈન કરવી જોઈએ। બાળકો સંક્રમિત ન થાય એ ધ્યાન રાખવું જોઈએ। બાકી લોકોએ માસ્ક પહેરે છે અને લોકો માસ્ક પહેરીને ફરે એટલું નિયંત્રણ બહુ છે। કોરોના 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 ઓમિક્રોન આ તો બધું ચાલ્યા જ કરવાનું છે। લોકોની જિંદગી પણ એટલી જ મહત્વની હોય છે ને પોતાનું જીવન પણ રોજબરોજ ગુજારવા માટેનું જે એમનું આયોજન હોય છે એ પણ જરૂરી હોય છે। એટલે રાત્રિ કર્ફ્યુ કરવા કે કડક નિયંત્રણો નાખવા હું નથી માનતો કે આ બધું યોગ્ય છે। જે રીતના ચાલે છે પબ્લિકે સ્વયંભૂ માસ્ક પહેરવા જોઈએ। કોઈ બીમારી પોતે ઘરે ના લઈ જાય એની સાવચેતી પબ્લિકે રાખવાની। લોકોને હેરાન કરવાની જરૂર હવે મને નથી લાગતી। લોકોમાં જાગૃતિ પણ ઓછી જોવા મળે છે। માસ્ક વગર ફરતા લોકો આજે પણ દેખાઈ રહ્યા છે, શું કહેશો? વાત સાચી છે। રાજકીય પાર્ટીના આયોજકો કેટલા બધા લાખો લોકોની આયોજનો કરતા હોય છે, ત્યાં કોઈ પગલા લેવામાં આવતા નથી, તો પબ્લિક શું કામ આવી રીતના એનું પાલન કરે? એટલે જો એક કડક કાર્યવાહી ના કરતા હોય રાજકીય મેળાવડાઓની અંદર તો પછી પબ્લિકને એમ થાય કે ભાઈ આ તો વન સાઇડેડ છે, આનો કોઈ મતલબ નથી। એટલે પબ્લિકે પોતાને સ્વયંભૂ સમજવાનું છે કે ભાઈ આપણે માસ્ક પહેરવાનું ને બીમારી ઘરે ન લઈ જાય એની સાવચેતી પોતે રાખવાની છે। બાકી સરકારો નાઇટના કર્ફ્યુ લગાવે, વહેલા મોડા કરે એનો કોઈ મતલબ નથી। ચોક્કસ સરકારી મેળાવડાઓમાં શંભુ મેળો ઉમટતો હોય છે અને ત્યાં કોઈ જ નિયમોનું પાલન નથી થતું। આપ શું કહેશો, વેપાર ધંધા ઉપર કેવી અસર રહેશે રાત્રિ કર્ફ્યુ? રાત્રિ કર્ફ્યુ નો આમ બી જો રાતના અત્યારે શિયાળાનો ટાઈમ છે, રાતના 11 થી 5 એટલે કર્ફ્યુ નો કોઈ આમ બી લોકો 11 વાગ્યા પછી ઠંડીના સમયમાં બહાર ઓછા નીકળતા હોય તો રાતના કર્ફ્યુ નો કોઈ મતલબ નથી। બીજા નંબરમાં તમે દિવસ જે એસએમસી હોય કે કોઈ પણ તો નિયમનું પાલન દિવસે જેટલું તમે કરાવો ને, બંદોબસ્ત રાખો, માસ્ક પહેરાવો, એનું તો એ ધ્યાન દિવસે જ લગાવી દો ને, 8 વાગ્યાથી જ લગાવી દો કર્ફ્યુ। જે પબ્લિકનો જે ફ્લો હોય છે એ સાંજના 5 વાગ્યાથી રાતના 11 વાગ્યાની વચ્ચેનો હોય છે। એ ટાઈમમાં તો કર્ફ્યુ આવતો નથી, તો ભાઈ 11 વાગ્યા પછી તો ખાલી નિયમ બનાવો કોઈ મતલબ વગરનો છે, બરોબર? અને વાત રહી કે ભાઈ આમ બી સરકારી આ બધા મેળાવડાઓ થાય, અમે સુરતની અંદર આ હુનર હાટનું થયું તો આમ જનતાએ કમ્પ્લેન કરી કે અમે ટ્રાફિકની સમસ્યા હતી ને આટલી બધી પબ્લિક અહીં ભેગી થાય છે, એનાથી આજુબાજુના રહીશોએ કમ્પ્લેન કરી કે અમે ટ્રાફિકથી ને આનાથી બહુ પરેશાન છે, તો બી સરકારે આના કોઈ પગલા નહીં ભર્યા, સુરત મહાનગરપાલિકા અને પોલીસે। તો પછી હવે 11 વાગે આ કર્ફ્યુ લગાવવાનો કોઈ મતલબ જ નહીં આવતો। હુનર હાટ સુરતમાં હાલમાં જ યોજાયું, જેમાં હજારો લોકો આવતા હતા। પાલન ન થતું હતું કોવિડ-19ની ગાઈડલાઈનનું। આપ જણાવો કે જે નિર્ણય લેવામાં આવ્યો છે કેટલો યોગ્ય છે, શું કહેશો આપ? મારા હિસાબથી તો આ નિર્ણય એટલું કોઈ યોગ્ય નથી, ક્યોંકि 11 વાગ્યાનો જો આ કર્ફ્યુનો રૂલ્સ કર્યો છે 11 થી સવાર 5 વાગ્યાનો, તો આમાં આટલા બધા કોઈ પબ્લિક બહાર હોતી નથી। નાઇટનો છે, નાઇટમાં બધા ઘેરે જાય છે, ઉઈ જાય છે અને શિયાળાનો ટાઈમ છે, તો કરવું જોઈએ તો લોકોને દિવસમાં કોઈ નવો નિયમ લાવવો જોઈએ।
કે હવે ક્લાસીસ ચાલુ થઈ ગઈ છે ઓફલાઈન, બધા છોકરાઓ નાના મોટા સબ ચાલુ થઈ ગયા છે સ્કૂલોમાં, તો એની ઉપર કઈ નવા રૂલ્સ લાવવું જોઈએ કે ભાઈ આ કેવી રીતે ઓફલાઈન ઓનલાઈન ક્લાસ કરવાની છે, પબ્લિકમાં વધારે કાં એરિયામાં ભીડ વધારે છે, બજારમાં કાં ભીડ ઓછી છે, આ બધું નિયમનું પાલન કરવું જોઈએ. રાતના કર્ફ્યુમાં કોઈ મિનિંગ નથી, એ તો નહીં હોય તો બી ચાલે. ચોક્કસ, ખાસ કરીને શાક માર્કેટ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય આવી જગ્યા ઉપર આજે પણ લોકોની જાગૃતિ નથી, લોકો માસ્ક નથી પહેરી રહ્યા. અને ખાસ કરીને મહત્વની બાબત એ છે જે રીતે સુરતવાસીઓ કહી રહ્યા છે કે રાજકીય મેળાવડાઓ ઓછા કરવા જોઈએ અને તમામ લોકોએ ન માત્ર પબ્લિક પરંતુ રાજનેતાઓ સહિત તમામ લોકોએ કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ, તો જ કોરોનાને અટકાવી શકાશે. હાલ તો રાત્રિ કર્ફ્યુનો કોઈ મહત્વનો અસર ન દેખાય તેવી સુરતવાસીઓ કહી રહ્યા છે. જી સંજય, આપ જોડાયેલા રહેજો. વડોદરાથી સંવાદદાતા અંજલિ જોડાઈ ગયા છે. જી અંજલિ, જણાવશો કે રાત્રિ કર્ફ્યુ વિશે વડોદરાવાસીઓનું શું કહેવું છે, કેવી છે તેમની પ્રતિક્રિયા? મિત્તલ, જે રીતે વાત કરીએ કે કોરોનાનું સંક્રમણની સાથે સાથે ઓમિક્રોનનું સંક્રમણ પણ વડોદરા શહેરમાં પણ વધી રહ્યું છે, તો સાથે જ સમગ્ર રાજ્યમાં પણ ઓમિક્રોનનું સંકટ વધી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા જે રાત્રિ કર્ફ્યુનો સમયગાળો હતો તેની અંદર ફેરફાર કરવામાં આવ્યો હતો. અગાઉ જે કર્ફ્યુનો સમય રાત્રિના 1 થી સવારે 5 હતો તે બદલાઈને રાત્રિના 11 થી સવારે 5 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. ક્યાંક જોઈએ તો આ નિર્ણયને આવકાર મળવો જોઈએ, કારણ કે જે રીતે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, કોરોનાનો ભય વધી રહ્યો છે, તેની વચ્ચે નાગરિકોના સ્વાસ્થ્ય પર અસર ના પડે, બીજી લહેર જેવી પરિસ્થિતિનો સામનો રાજ્યના નાગરિકોને કરવો ના પડે, તે તમામ પ્રકારની સાવચેતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, નાગરિકો કઈ રીતે જોઈ રહ્યા છે તેમની સાથે પણ વાતચીત કરીશું. જે રીતે રાત્રિ કર્ફ્યુનો સમય વધારવામાં આવ્યો છે, આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? આ નિર્ણયને એવી રીતના જોઈએ છે કે અમે કર્ફ્યુ નો ટાઈમ વધારવો જોઈએ, કેમ કે આટલો બધો ટાઈમ નહીં જોયો કે ધંધા પર બહુ અસર પડે છે. માંડ અમના ધંધાની પરિસ્થિતિ સુધરી છે. ઓકે, કોરોનાના કેસીસ વધી રહ્યા છે, ઓમિક્રોનના કેસીસ વધી રહ્યા છે, લાગી રહ્યું છે કે સરકાર દ્વારા અન્ય કોઈ નિયંત્રણો લાવવા જરૂરી છે? જરૂરી છે, માસ્ક વગેરે જરૂરી છે કે ડિસ્ટન્સિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ અને માસ્કની જરૂરત છે. બિલકુલ, આપ શું કહેશો કે તંત્ર દ્વારા જે રીતે નિર્ણય લેવામાં આવ્યો છે, જે રાત્રિ કર્ફ્યુનો સમય છે તે અગાઉ 1 થી 5 નો હતો રાત્રિના, એની બદલે 11 થી 5 નો કરવામાં આવ્યો છે, કેટલું જરૂરી હતું? આ જરૂરી તો જે જરૂરી છે એ જરૂરી જ છે. કોઈ રાતનો કર્ફ્યુ કોઈ જરૂરી નહીં, એટલું મહત્વ નહીં. જે મહત્વનું જે છે કોરોના લાગતા વર્ગે એ મહત્વના નિર્ણય બરાબર છે, પણ રાતના કર્ફ્યુ બહુ મહત્વનું નહીં. 11 થી 5 નો દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારના નિયમો લાગુ કરવા જોઈએ કોરોનાને લઈને? તો એ જે જરૂરી વસ્તુ એ જે છે કોરોનાના લીધે એ બરાબર છે. જે રીતે વાત કરીએ કે કોરોનાના નિયમો છે તેને લઈને જો વાત કરીએ તો સરકાર દ્વારા માસ્કને લઈને પણ નિયમો બનાવવામાં આવે છે, માસ્કના નિયમો પણ કડક કાર્યવાહી કરવાની પણ વાતચીત કરવામાં આવી છે, એ કેટલું જરૂરી છે? એ તો જરૂરી છે મેડમ, પણ એનું કારણ છે કે જે માસ્કની જે દંડની રકમ જે વસૂલાત કરે છે એ એટલી બધી દંડની વસૂલાત નથી હોવી જોઈએ. હજુ પણ એક અન્ય નાગરિક છે, તેમની સાથે પણ વાત કરવાનું. બિલકુલ, જે રીતે વાત કરીએ કે નાગરિકો બોલવા માટે તૈયાર પણ નથી થતા, કારણ કે જે રીતે તેમના ધંધા રોજગાર પર પણ અસર પડી શકે તે પ્રકારનું તેમનું માનવું છે. તો સાથે જ જે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને લઈને સરકાર દ્વારા જે પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે, પરંતુ સાથે હજુ પણ નાગરિકોમાં માસ્કને લઈને જે બેદરકારી છે તે પણ ક્યાંક જોવા મળી રહી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. નાગરિકો માસ્ક વગર બેફામ રીતે ફરી રહ્યા છે, તેમના વિરુદ્ધ ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ, અને તેમજ આજે રાત્રિ કર્ફ્યુનો સમયગાળો છે તે પ્રકારના જે નિર્ણયો લેવામાં આવે છે ક્યાંક લોકો આવકારી રહ્યા છે, તો ક્યાંક નાગરિકો દ્વારા એવું પણ માનવામાં આવી રહ્યું છે કે દિવસમાં જે નિયમો છે તેમાં થોડી કડકાઈ થવી જરૂરી છે. જી અંજલિ અને સંજય, આપ બંનેનો આભાર જોડાવા બદલ. ત્યારે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો નવો સમય અમલી બનાવવામાં આવ્યો છે, પરંતુ લોકો અલગ અલગ રીતે અભિપ્રાય આપી રહ્યા છે. મહત્વનું છે કે હવે સમયની અમલવારી કરવામાં આવશે. અગાઉ રાત્રે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ હતો, પરંતુ હવે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલી બની રહેશે. કોરોના સંક્રમણ વધતા અને સાથે ઓમિક્રોનની આફત વચ્ચે તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને રાત્રિ કર્ફ્યુનો સમય બદલવામાં આવ્યો છે. આજથી નવા સમયની અમલવારી કરવામાં આવશે અને સાથે જ લોકોએ આ ગાઈડલાઈનનું પાલન પણ કરવાનું રહેશે.